માસૂમના શ્વાસમાં ફસાયો હતો પ્રકાશ. ગોત્રી હોસ્પિટલના તબીબોએ આ માસૂમને નવજીવન આપ્યું છે. વિસ્તૃતમાં આખી જ ઘટના વિશે વાત કરીએ તો એક વર્ષનું બાળક અને જેની સફળતાપૂર્વક સર્જરી કરી અને ગોત્રી હોસ્પિટલના તબીબોએ આ બાળકને નવજીવન આપ્યું છે. આપણે ઘણીવાર આપણી આસપાસ સાંભળ્યું છે અને આપણે માનીએ પણ છે કે ડૉક્ટરો એ ભગવાનનું સ્વરૂપ છે અને તે સાચું સાબિત કરી બતાવ્યું છે ગોત્રી GMERS હોસ્પિટલના ડૉક્ટરોની ટીમે. આ વિશે વાત કરતાં આપને જણાવું કે આણંદ જિલ્લા માલસર ગામનું એક વર્ષનું માસૂમ બાળક, આ બાળક કે જેને છેલ્લા 1.5 મહિનાથી તાવ અને ખાંસીની સમસ્યા હતી, તેની જિંદગી તાવ અને ખાંસીની ગૂંગળામણમાં કેદ હતી. ખાનગી હોસ્પિટલોમાં માતા પિતા તેને લઈ જતા હતા એટલે ન્યુમોનિયાનું તેનો સારવાર કરવામાં આવતી, તેનો ઇલાજ ચાલી રહ્યો હતો કે તેને ન્યુમોનિયા છે, કારણ કે તાવ અને ખાંસી મટતા જ નહોતા આ બાળકને. આ 1 વર્ષનું બાળક જેને તાવ અને ખાંસીની ફરિયાદ રહેતી હોય ત્યારે 4 ફેબ્રુઆરીનો દિવસ માતા પિતા માટે એક નવી કિરણ લઈને આવ્યું અને એ કિરણ એટલે કે આશાની કિરણ. ગોત્રી હોસ્પિટલમાં પહોંચ્યા હતા માતા પિતા બાળકને લઈને અને ગોત્રી GMERS હોસ્પિટલમાં માતા પિતા બાળકને લઈને પહોંચ્યા, જેને છેલ્લા 1.5 મહિનાથી તાવ અને ખાંસીની ફરિયાદ રહેતી હતી. એટલે અહીં ENT વિભાગના ડૉક્ટર હિરેન સોની અને તેમની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસ કરતાં ડૉક્ટરને કંઈક અલગ લાગ્યું. એટલે ડૉક્ટરે ખાસ સર્જરી કરી અને સર્જરી કરતાં જાણ થઈ કે બાળકની શ્વાસ નળીમાં કંઈક ફસાયેલું છે. આ કંઈક ફસાયેલું છે તે જોવા માટે જ સર્જરી કરવામાં આવી. અને આપને જાણીને અચંબો થશે કે આ નાનકડા 1 વર્ષના બાળકના શ્વાસ નળીમાં એક નાની LED બલ્બની લાઇટ ફસાઈ ગઈ હતી અને જેના કારણે 1.5 મહિનાથી આ બાળક પીડાઈ રહ્યો હતો. જો કે ગોત્રી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા આ LED બલ્બ કે જે બાળકના શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો તેને સફળતાપૂર્વક બહાર કાઢી અને બાળકને નવજીવન આપવામાં આવ્યું છે. હું ડૉક્ટર હિરેન સોની GMERS મેડિકલ કોલેજ ગોત્રી ખાતે ENT વિભાગમાં પ્રોફેસર અને હેડ તરીકે ફરજ બજાવું છું. અમારી પાસે ગઈકાલે પરમ દિવસે રાધર સાંજે એક બાળક આવ્યું જેને જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાની અસર જણાતી હતી અને તેના માટે ઘણા બધા હોસ્પિટલ્સમાં તેમને બતાવીને સારવાર કરાવેલ હતી. પરંતુ અહીં તપાસ કરતાં અમને લાગ્યું કે શ્વાસનળીની અંદર કંઈક પ્રોબ્લેમ લાગે છે. એનો એક્સરે કરાવતા અમને શ્વાસનળીની અંદર કંઈક ફોરેન બોડી હોય એવી શંકા જન્મી. તેથી અમે એને બીજા દિવસે બધી તૈયારી કરી અને ઓપરેશન માટે લીધા. ઓપરેશનની અંદર શ્વાસનળીની અંદર દૂરબીન ઉતારી અને જોતાં અમને એની અંદર એક ફોરેન બોડી એટલે કોઈક મેટલનો પીસ હોય એવું લાગ્યું, જે ફક્ત 1 કે 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો અને બાકી બધો ભાગ, કારણ કે લગભગ 1.5 મહિનાથી બાળકને તકલીફ હશે એટલે એ 1.5 મહિનાથી હોવાના કારણે એની ઉપર પણ ચામડી આવી ગયેલી હતી. એટલે ફક્ત આખા જે આ 1 સેન્ટીમીટરનો જે બલ્બ અમે કાઢી શકીએ એનો ખાલી 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો. અમારી પાસે રહેલા અદ્યતન ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી એટલે દૂરબીનવાળા ફોર્સેપથી અમે અંદર જઈ અને આ જોયું અને આ જોઈ અને અમે નસીબ જો કે એની અંદરથી આ ફોરેન બોડી કાઢી શક્યા. કાઢ્યા પછી આપ જોઈ શકો છો એક LED બલ્બ હતો. આખો LED બલ્બ બાળકના મોઢામાંથી જઈ અને શ્વાસનળીની અંદર ફસાયેલો હતો અને હવે આ કાઢી નાખ્યા પછી બાળક સારું છે અને એને કોઈ તકલીફ નથી. લગભગ આજે અમે એમને રજા આપી શકીશું. શરૂઆતમાં બાળકને કેવી રીતના ખબર પડી? જનરલી આવું કંઈક હોય તો બાળકને જ્યારે કોઈ પણ વસ્તુ ગળી જઈને શ્વાસનળીમાં જાય તો શરૂઆતમાં ખાંસીની તકલીફ થતી હોય છે, જે થોડાક સમય માટે રહે અને પછી એકાધિક જગ્યાએ જ્યારે આપણે આવું કંઈક શ્વાસનળીમાં ગયું તો કફની તકલીફ થાય, ખાંસી આવે અને થોડાક સમયમાં જ્યારે એક બાજુ શ્વાસનળીની અંદર આ ફોરેન બોડી સેટલ થઈ જાય તો પછી જનરલી કોઈ બીજી તકલીફ એકદમ દેખાતી નથી. પછી ધીરે ધીરે તાવ આવવો, ન્યુમોનિયાની અસર થવી, એક બાજુનું ફેફસું કામ કરતું બંધ થઈ જવું, પછી શ્વાસમાં તકલીફ થવી, આવી બધી તકલીફો થતી હોય છે. પણ આ બધી વસ્તુની અંદર આપણને ખ્યાલ આવવો જોઈએ કે ક્યારે પેશન્ટને આવી હિસ્ટ્રી હોય તો આપણે વિજિલન્ટ રહી અને આ બાબતમાં તપાસ એટલે આપણું હાઈ સસ્પિશન હોય, આપણી શંકા
પ્રબળ હોય તો જ આવા કેસો આપણે પકડી શકીએ છીએ શરૂઆતમાં. જેટલું શરૂઆતમાં આ કરીએ એટલું બાળકને તકલીફ ઓછી અને ફેફસા બગડવાના શક્યતા ઘણી ઓછી રહે છે. એલઈડી બલ્બ વાળા કેસ આવે છે ને? આ મારી લગભગ 25-30 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન એવું કહી શકાય કે આવું એલઈડી બલ્બવાળો કેસ મારા ધ્યાનમાં પહેલી વખત આવેલો છે, અને તે પણ માત્ર 1 વર્ષના બાળકમાં, જે બીજું કંઈ ખાવાનું આપણે ચાલુ ના કરેલું હોય તેમનામાં પણ આવું ફોરેન બોડી નીકળવી તે ઘણી આશ્ચર્યજનક વાત છે. આના સિવાય અમે બીજી ફોરેન બોડી જેવી કે થોડા 5-6 વર્ષના બાળકમાં જ્યારે સીટી ગળી ગયા હોય, જે આપણી સીટી આવે જે આપણે ફૂંક મારીને કરતા હોય છે, એવી સીટી ગળી ગયા હોય તે પણ આપણે જોયેલું છે. એક રસપ્રદ કેસની અંદર એક 3 વર્ષનું બાળક હતું જેમાં એ ઘઉંના છોડનો પાર્ટ ગળી ગયા હતા, એટલે આખો 2-3 બ્રાન્ચીસ સાથે ઘઉંનો છોડ પણ અમે શ્વાસનળીમાંથી કાઢી શક્યા હતા. પણ એલઈડી બલ્બ અમને પહેલી વખત જોવા મળ્યો છે. સર, આ એલઈડી બલ્બ કરવા માટે કંઈ ચીરા એવું કંઈ કરવાનું? ના, આ સમગ્ર પ્રક્રિયા અમે ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી સિસ્ટમ એટલે કે ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી સિસ્ટમ એટલે જે આપણો દૂરબીન સાથેનો ફોર્સેપ આવે જે સ્પેશિયલ હોય છે, એના દ્વારા શ્વાસનળીમાં જઈ અને મોઢા દ્વારા જ, એટલે વગર કોઈ કાપ કૂપે કે વગર કોઈ વગર કોઈ ચેકો કરીએ કે ક્યાંયથી કટ કર્યા વગર આપણે આ કાઢી શક્યા, તે સારી બાબત છે. સર, માતા પિતા માટે પણ લાલ બત્તી સમાન કિસ્સો થઈ શકે? આ એક એવો કિસ્સો છે જેનાથી આપણને જાણવા મળે છે કે જે નાના બાળકો છે જેને આપણે ઘણા એવા રમકડા કે ટોયઝ આપીએ છીએ કે અમુક નાની આર્ટિકલ્સ આપીએ છીએ, નાની વસ્તુ કે જે બાળકના મોઢામાં જવાથી એ ગળી શકે, તો આવી તકલીફ થઈ શકે. અને જેમ આ બાળકના માતા પિતા છેલ્લા 1.5 મહિનાથી હેરાન થઈ રહ્યા હતા અને નિદાન ન થાય તો આપણને ખ્યાલ જ ન આવે કે આપણા બાળકને શું તકલીફ છે, અને પછી જો નિદાન આગળ જતાં પણ શક્ય ના પડે તો આગળ જતાં બાળક ગુમાવવાનો પણ સમય આવી શકે. એના કરતાં આપણે પાણી પહેલાં પાળ બાંધીએ અને આવા નાના ઓબ્જેક્ટ જે બાળક ગળી શકે કે જે ત્યાંથી અન્નળી કે શ્વાસનળીમાં જઈ શકે એવી વસ્તુથી આપણે બાળકને દૂર રાખીએ તે સારી વસ્તુ છે. સર, છેલ્લો પ્રશ્ન, બાળકની હાલત કેવી છે? અત્યારે બાળકની હાલત ઘણી સારી છે. બાળક પૂરી રીતે સ્વસ્થ છે અને લગભગ આજે સાંજે અમે એને રજા આપી શકીશું. પ્રાઇવેટમાં બી એમને કેસ ના લીધો, તેમાં એમને એવું કીધું કે તમારે આગળ લઈ જવો પડશે. આગળ લઈ જવા માટે અમારે દૂર જવા માટે સગવડ એટલી બધી નથી, તો પછી એકબીજાની અમે રાય લઈને સીધા ગોત્રીમાં આવ્યા. ગોત્રીમાં આવ્યા તેથી ડૉક્ટરે કન્ફર્મ કર્યા કે તમારા બાળકને કંઈ થશે નહીં, એટલું અમને ભરોસો હતો એમની ઉપર. તો સારી રીતે અત્યારે ટ્રીટમેન્ટ છે ને, છોકરો બી સરસ છે, તારે કોઈ જાતની તકલીફ છે નહીં. પહેલાં કેવા લક્ષણો આવતા? કેમ કે એલઈડી બલ્બ અંદર પહેલાં એને ઉધરસ, ખાંસી, તાવનું ટેમ્પરેચર વધી જાય, સહેજ પણ ઊંઘતો નહોતો, આખી રાત ઊભો ને ઊભો જ રહેતો હતો. પણ અત્યારે એની કન્ડિશન એટલી રીતે સારી છે પણ કોઈ જાતનું ટેન્શન નહીં. દવાખાનું ફર્સ્ટ ક્લાસ 1 નંબર છે. બાકી શું કહેશો કે જે રીતના નાના બાળકોને નાના બગડા આપીએ છીએ, કેટલું જોખમી છે એમના માટે? હા, એમની માટે બહુ જોખમી છે. ક્યાંથી આવ્યા છો તમે? અમે માલસરપુરા. શું નામ છે તમારું? પરમાર જયદીપ.